ફ્રેન્ડ્સ, આજે હું તમારા સાથે એવી સરસ મજાની રેસીપી શેર કરવાની છું. મિત્રો, વીકમાં એક વખત તમે આ રેસીપી બનાવીને એક કટોરી સવારે વહેલા જાગીને ખાઈ લેશો, ભૂખ્યા પેટે નરણા કોઠે, તો આખો દિવસ તમારો ભરપેટ ભરાયેલું પેટ રહેશે, ભૂખ ઓછી લાગશે. સાથે સાથે મિત્રો એકદમ મજેદાર રહેશે, તમારા હાડકાં મજબૂત થશે, તમને પ્રોટીન કેલ્શિયમ મળશે, શરીરને તાકાત મળશે અને તમે વૃદ્ધ ઓછા થશો. તો મિત્રો, અહીંયા જે રેસીપી છે એકદમ ડિલિશિયસ છે. ચલો જોઈએ રેસીપી. સૌથી પહેલાં આ રેસીપી બનાવવા માટે મેં અહીંયા 4 ચમચી ઘી લીધું છે. અહીંયા મેં ગાયનું ચોખ્ખું ઘી લીધું છે. આપણે હેલ્ધી આ નાસ્તો બનાવવાનો છે નાના બાળકો માટે ખાસ. તો અહીંયા સૌથી પહેલાં ઘી લેવાનું છે. એ ઉપરાંત આપણે લઈએ રાજગરાનો લોટ. આ રાજગરાના લોટ છે એની અંદર ભરપૂર પ્રમાણમાં મિનરલ્સ, વિટામિન્સ રહેલા હોય છે. 0% કેલરી. સાથે સાથે આપણા હાડકાં મજબૂત કરે છે. કુદરતી સ્ટીરોઇડ રહેલું હોય છે. કેલ્શિયમ, પ્રોટીન, ફોસ્ફરસ, મેગ્નેશિયમ જેવા ઘણા તત્વો રહેલા હોય છે. વીકમાં એકવાર રાજગરાનો લોટ ખાવો જોઈએ, જેનાથી આપણો પાચન તંત્ર મજબૂત રહે છે, તમારા પાચન તંત્રને ઘોડા જેવું રાખે છે. રાજગરામાં કેલરી શૂન્ય છે, પરંતુ મજબૂત આપણા હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે. એની અંદર ઘણા બધા એવા મિનરલ્સ, વિટામિન્સ છે જે આપણા શરીરના બંધારણ માટે ખૂબ જ જરૂરી છે. તો અહીંયા આપણે સૌથી પહેલાં રાજગરાનો મેં 4 ચમચી ઘી હતું, તો સામે મેં 5 ચમચી રાજગરાનો લોટ લીધો છે. આમ તો આપણે આ જે વાનગી બનાવવાના છે, આ રાજગરાના લોટની આ રેસીપી બનાવીએ છીએ, એની અંદર ઘી ઓછું જોઈએ છે, પરંતુ આપણે આપણી હેલ્થ માટે થોડું ઘી પણ ખાવું ખૂબ જરૂરી છે. તો એટલા માટે જ આપણે ગાયનું ચોખ્ખું ઘી લીધું છે, જેમાં ફેટ બી હોતું નથી અને સાથે સાથે આપણા હાડકાને મજબૂતાઈ આપે છે. તો અહીંયા મેં ઘીમાં શેકી લીધું છે. 4 થી 5 મિનિટ સુધી સતત કન્ટિન્યુ કોન્સ્ટન્ટ હલાવતા જ જવાનું છે, જેના કારણે આપણે જે રાજગરાનો લોટ છે સારી રીતે શેકાઈ જાય. જ્યારે રાજગરાનો લોટ સારી રીતે શેકાઈ જશે ત્યારે તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલાઈ રહ્યો છે, ઘી છૂટું પડે, વાવ અમેઝિંગ સુગંધ આવી રહી છે. બાજુવાળાને પણ ખબર પડી જશે કે આમના ઘરે લોટ શેકાઈને કોઈ વાનગી બની રહી છે. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો ઘી એકદમ છૂટું પડી રહ્યું છે. ખરેખર આ રેસીપી હું મારા શિવાંશ માટે બનાવું છું, પરંતુ તમે તમારા બાળકો માટે, તમારા હસબન્ડ માટે બનાવી શકો છો, બિકોઝ આ રેસીપી ફરાળી છે. જ્યારે તમારું ફાસ્ટિંગ છે ત્યારે તમે ફરાળમાં બનાવી શકો છો. આપણો લોટ શેકાઈ ગયો છે. લોટ શેકાઈ જાય એટલે હુંફાળું નવશેકું ગરમ 1 ગ્લાસ પાણી ઉમેરી દઈએ આપણે. તો પાણી આ રેસીપી છે એની અંદર ખૂબ ઓછું જોઈએ બીજી બધી રેસીપી કરતાં. જેમ કે તમે ઘઉંના લોટની આ રેસીપી બનાવો, આ શીરો બનાવતા હોય, તો તમારે પાણી થોડું વધારે જોશે. રાજગરાના લોટમાં ઘી પણ ઓછું જોઈએ છે અને પાણી પણ ઓછું જોઈએ છે, કારણ કે રાજગરો બધી જ વસ્તુ અબ્ઝર્વ ઓછી કરે છે. મિત્રો, ગ્લુટેન ફ્રી આ રેસીપી છે, તો જે લોકોની શુગર છે, જે લોકોની ડાયાબિટીસ છે, એ લોકો માટે પણ આ રેસીપી બેસ્ટ છે. તો તમારા શરીરને સ્ટ્રોંગ બનાવે છે, તાકાત આપે છે. અહીંયા આપણે ખાંડ એડ કરીશું, એકદમ ઓછી એડ કરવાની છે ખાંડ. તમે રાજગરાના લોટની રાવ પણ બનાવીને પી શકો છો, એ પણ તમને વૃદ્ધ થતાં અટકાવે છે. તો મિત્રો, 8 દિવસમાં એકવાર આવી રીતે રાજગરાના લોટની કોઈ પણ વાનગી, રાજગરાના લોટના પરોઠા છે, રાજગરાના લોટનો શીરો છે, ખાઈ લો, ક્યારે તમે વૃદ્ધ નહીં થાવ. હવે આપણે ઇલાયચીના દાણા એડ કર્યા છે, તમે ચાહો તો ડ્રાયફ્રૂટ્સ એડ કરી શકો છો. અહીંયા આપણી ડિલિશિયસ વાનગી રેડી થઈ ગઈ છે. આપણે આ વાનગીને પિસ્તા વડે ડેકોરેટ કરીશું. તો અહીંયા મેં લીધા છે પિસ્તાની કતરણ, 2 થી 3 પિસ્તાની કતરણ લીધી છે. ખરેખર આ રેસીપી ખૂબ સરસ મજાની છે. ચલો, આજે મોર્નિંગની અંદર શિવાંશને આપણે રાજગરાના લોટનો શીરો ખવડાવીશું નાસ્તામાં, જેથી એના બોનનો વિકાસ થાય, જેથી એના શરીરના હાડકાનો વિકાસ થાય, શારીરિક બાંધો એનો મજબૂત બને. તમે પણ તમારા બાળકોને ચોક્કસ આ વાનગી ખવડાવો.